નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ ડાંગર આપની સાથે. મિત્રો, વાત કરવી છે કમોસમી વરસાદની, માવઠાની, કે સતત 5 થી 6 દિવસ થઈ ગયા સતત વરસાદ વરસી રહ્યો છે. ખૂબ જ ખેડૂતોને નુકસાન થાય છે. મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય કે એરંડા હોય, જે અત્યારે આખા વર્ષની મહેનત ખેડૂતોની છે. અને સતત વરસાદથી મગફળીના પાથરા કેટલાય પલળી ગયા. કપાસની કમ્પ્લીટ રૂની વીણીઓ આવી ગઈ હતી, કપાસ વીણવાનો બાકી હતો, એ પણ અત્યારે ખૂબ જ નુકસાન થઈ ગયું છે. માવઠાનો માર જગતનો તાત આજે સહન કરી રહ્યો છે. મિત્રો, ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે. ખેતરમાં અડાકે ને ધાન પકવતો હોય ને એને ખેડૂત કહેવામાં આવે છે. કારણ કે અનાજ ક્યાંય કોમ્પ્યુટરમાં નહીં ઉગે. અનાજ આપણે ખાવું હોય ને તો ખેડૂતના ખેતરમાં જ લેવા માટે જવું પડશે. અને ખેડૂતોની મુલાકાત માટે અમે ગયા હતા. તેમાં ખેડૂતોનું એક જ કહેવાનું છે કે આ વર્ષે કોઈ સર્વેના નવા એવા તાઇફાઓને બદલે ક્યાંક સર્વે કરવો, ક્યાંક ટીમ મોકલવી, વળી ડ્રોન કેમેરા, સેટેલાઇટ થી આ બધી સર્વેની વાત ખોટી છે. ખેડૂતોનું કહેવું એમ છે કે માત્ર ને માત્ર આ વખતે અમારી સહકારી મંડળી કે ધિરાણો જો માફ કરી દેવામાં આવે ને તો આનો ઉપકાર સરકારનો અમે ક્યારેય નહીં ભૂલીએ. કારણ કે મિત્રો, આ તો ખૂબ સાચી વાત કહેવાય. કારણ કે જ્યારે દુષ્કાળ પડતો હોય છે, અતિવૃષ્ટિ હોય, ખૂબ જ વરસાદ પડતો હોય છે, ત્યારે આ બધી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અને એક જ વખત જો ખેડૂતોના ધિરાણ માફ કરી દેવામાં આવે તો મોટા ભાગની સમસ્યા હલ થઈ જતી હોય છે. મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો જોડાયેલા છે, જેમાં કિસાન સંઘના ઉપપ્રમુખ છે વિનુભાઈ રાદડિયા. વિનુભાઈ, અમારી ચેનલમાં સ્વાગત છે તમારું. અને બીજા એક મહેમાન છે જે ખેડૂત આગેવાન છે, કિસાન સંઘ આદે પણ જોડાયેલા છે ને ખેડૂતના સંગઠન સાથે કામ કરેલું છે, ખેડૂત આગેવાન છે વિઠ્ઠલભાઈ દુધાત્રા. ટૂંક સમયમાં આપણી સાથે જોડાણા હતા, પણ કનેક્શનનો પ્રોબ્લેમ છે, એટલા માટે વિઠ્ઠલભાઈ ફરી પાછા આપણી ચેનલમાં હમણાં જ જોડાવાના છે. વિનુભાઈ, સમજવું છે કે સત્તાધીશો એમ કહેવા માંગે છે કે અમે સર્વે કરશું, લગભગ અઠવાડિયાની વાર લાગશે. 2 તારીખે આ સેશન વરસાદનું પૂરું થાય અને એવું ના બની શકે કે 3 તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા આવી જાય. તો હવે બહુ સિસ્ટમ છે, આધુનિક છે. સરકાર પાસે 7/12 છે, આધાર કાર્ડ ખેડૂતોના છે, કૂપન છે, તમામ પ્રકારની માહિતી સરકાર પાસે છે. તો બધી આ વિશે વિનુભાઈ તમે શું કહેશો? જી કનુભાઈ, આપણે જગતના તાતના ચેનલ યુટ્યુબ ચેનલ થી હું આપને કહેવા માંગુ છું કે જો સરકારને દેવાની દાનત હોય ને તો તમે કીધું એવી રીતે થઈ શકે, ન થાય એવું નથી. પણ આમાં કેવું છે ખબર છે કે જેને લાગ્યું હોય ને વેદના એને હોય. આજ ખેડૂના દીકરાને આ પીતી આવી છે. જો સરકારની એવી દાનત હોય અને ઈ સર્વે ની વાત કરે, પેલો પ્રશ્ન તો મારો એ છે, સર્વે એટલે હું તમને કહું, તમને અટાણે થાળી પીરસી અને મેં તમને જમવા આપ્યું કે ભાઈ કનુભાઈ તમે જમવા આવો, વિઠ્ઠલભાઈ તમે જમવા આવો. હવે અડધી કલાક તમે જમી લીધું પછી હું કહું તમારી થાળીમાંથી તમે અન્ન ખાઈ લીધું પછી હું કહું કે આ થાળીમાં અન્ન કા નો દેખાય? પછી દેખાય. આ એક પસ્તાઈ વાત. સરકારની આવી નીતિ છે સર્વે કરવાનું, તો ખેડૂતના જે ખેતરની અંદર નુકસાન થયું છે એ તરતો તરે જ એ કમ્પ્લીટ જયારે દેખાય ને એ 12 કલાક કે 24 કલાકની અંદર ખેડૂતના દીકરાને હકેલવું પડે. એમાંથી ફૂલની તો ફૂલની પાખડી જે બસે એ 500 ગ્રામ કિલો મણે 2-5 કિલો બસે તો બસાવા કરે. તો કઈ સરકારની વાત સેટેલાઇટ ને કારણે કઈ ન્યા રાખી ન મૂકવાનું હોય કે ભાઈ હાલો અમારું અહીંયા સરકાર સર્વે કરવા આવી છે, તો લગી ભલે પડ્યું. હવે એ સર્વે કરવા હું તમને એમ લાગે તરતો તરી આવે 10 દી આવે 15 દી આવે? મારું કહેવાનું કનુભાઈ એટલું છે, તો સરકારને ખબર છે કે આ પોઝિશન ખેડૂની છે, તો એને માટે એને સર્વે બર્વેનું ન હોય. એને ખેડૂત દીકરા છે ખબર છે કે આખી દુનિયા મટાણા વરસાદ જ વરે છે, ખેડૂને નુકસાની છે. તો લોલીપોપ પકડાવાની આ એની ગણતરી છે ખેડૂને, અને ખેડૂનો દીકરાને ઓલી લાલ ટપકાવા જેવું છે કે ભાઈ એ લબડે રાખે જોઈ. અરે ભાઈ, તમને ક્યાં નથી ખબર કે આ ખેડૂને આ દેવાય કે આ જગદીશ મહેતા જે અત્યારે આપણને ડિબેટમાં બોલે છે, જગદીશ મહેતા સાચા માણસ છે. ભલે ઈ આપણે ખોટા હોય તો આપણને કહી દે એવો માણસ છે. હું તો કહું છું એને લાખ ધન્યવાદ. અને જગદીશ મહેતાને આપણી ઉંમર હોય હું તો એમ કહું છું, કારણ કે એવો માણસ છે સાચો. કદાચ ગમે એવો કોઈ ખોટો હોય ને તો વડાપ્રધાન ખોટો હોય એટલે ખોટો કહેવા વાળો છે, સાચો હોય ને સાચો કહેવા વાળો માણસ છે. પછી આપણે એમ કહી કે ભાઈ આપણને હારો કહે ને આપણે આમ નહીં, એવો માણસ નથી.
તો ઈ આજે કે છે કે દીકરી રડે છે, એમ કે છે કે આપણે બાપુજી આ શું થાહે, તો હું સરકારને આ દેખાતું નથી. અરે એને જોવા માટે ઈ કાન આડી આખું કરી દે છે સાહેબ. આ બાકી બધું આ એની લોલમ લોલ છે. સરકારને બધે કનુભાઈ ખબર છે એની પોઝિશન શું છે. હું તો એમ કહેવા માંગુ છું કે એક હમણાં નેતાએ ડિબેટ જાહેરમાં ભાષણ કર્યું હતું. ખેડૂને 1 વર્ષમાં એક જ પેદાશ લેતા આજથી 10 વર્ષ પહેલા, 12 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા. સાચું? એટલે બધા એમ કે સાચું. પછી એમ કે અત્યારે 3 પેદાશ લે છે. સાચું? એટલે પબ્લિક કે છે સાચું. તો મારું ઈ કેવું છે કે આજ તમે વિચાર કરો કે 15 વર્ષ પહેલા ખેડૂતનો દીકરો ભલે એક જ પેદાશ લેતો, વિઠ્ઠલભાઈ, કનુભાઈ, મારું કહેવાનું એ છે તે દિન સમજી લો આજે એના ખાતર સુપર બિયારણના ભાવ શું હતા અને તે દિન જણસના ભાવ આજથી આપણને ખબર છે કે કેટલા હતા. મગફળીના ભાવ 1500 હતા, 1400 હતા, કપાસના ભાવ 1500 હતા, અને અત્યારે ક્યાં છે? તો ટાણે 3 પેદાય ખેડૂતનો દીકરો લે છે ને તોય ભેગું નથી થતું મારા વાલા. તમારે બધે બિયારણ ને સુપર ને ખાતરનું બધું તમારે સમજી લો ભાવ ચડાવ્યા જ આવા છે. તો તમે ખેડૂતનો કેમ? અરે અટાણે હું તો 5 વર્ષે ડબલ થાય ને તો 5 તેરીને 15 વર્ષે તો તે દિન 1200 રૂપિયા મગફળીના હતા, 1500, 1400, 1500 રૂપિયા કપાસ હતા. તો 3 ગણા અટાણે આવવા જોઈએ. 4500 કપાસના આવવા જોઈએ અને 3700 મગફળીના આવવા જોઈએ. હવે પાછા બણગા ફૂટે કે 15 વર્ષ પહેલા એક પેદાશ લેતો ખેડૂત, અત્યારે 3 લેતો. તે પણ 3 માં એક જેટલું ભેગું ન થતું. તે દિન સારું હતું, તે દિન વધતું તો ખરું, કાંઈ કટાણે કાંઈ નથી વધતું. અને એવી રીતે આપણે સમજીએ છીએ કે સરકાર ગમે નોકરિયાત છે, સરકારી કર્મચારી છે. આજે જગદીશભાઈ કે છે 6-6, 7-7 આંકડાની અંદર એના પગાર હોય છે. ભલે હું કહું છું એને કદાચ 10 આંકડા ના થાય, અમે રાજી છે. ખેડૂતના દીકરા અમે રાજી, કે અમે કોઈ હદે ખાઈ નથી કરતા. પણ ખેડૂતના દીકરાને દેવું પડે ત્યારે હાલ આવે છે. તો એના 30 દિવસનો મહિનો હોય. હવે એને વર્ષની વાત કરી ને કે વર્ષમાં એક જ પેદાશ લે છે, રાઈટ છે. વર્ષ કેટલા દિવસનું હોય કનુભાઈ? 365 દિવસનું હોય. અને કોઈ પણ નોકરિયાત હોય તો એને 30 દિવસનો મહિનો હોય અને 30 દિવસમાં 5 થી 6 આંકડાનો પગાર હોય છે. મારું કહેવાનું એ છે. તો સરકારને ખબર નથી પડતી કે એને 12 મહિનાના આપણે પગાર દઈશું, ભલે એને દઈએ, અમે ના નથી પડતા. ખેડૂતનો દીકરો હંમેશા દેવા વાળો હોય છે. પણ આજ ખેડૂતનો દીકરો આફત એની આવી આવે છે ને ત્યારે ખરેખર સરકારને ખેડૂતની પડખે રહી અને ધ્યાન દેવું જોઈએ. આજ ખેડૂતને ટકાવવો હોય, દેશને ટકાવવો હોય ને, હું તો એમ કહું છું તો ખેડૂત પ્રત્યે થોડુંક ધ્યાન દે. બાકી કંપની વાળા ભલે કંપનીઓ હકાવે, આપણે દેખાય નથી કરતા, એને 100 ઘણી કંપની થાય. તો કહેવાનું એટલું છે કે આજ ખેડૂતની ઉપર ખેતી પ્રધાન દેશ છે. તો ખેડૂતને કઈક સાથ સપોર્ટ આપે ને તો ખેડૂતના દીકરાને ખાલી બેઠો કરો, અરે બાવડું ચાલીને ટેકો આપો તોય ઘણું છે. એને તમારું કઈ બધું જોઈ નથી જાતું. એને આજ આપણને ખબર, ખેડૂતનો દીકરો અન્ન પકવે. એક મંત્રીએ આપણે વાત કરી કે ભાઈ આ હવે બધું ખેતરમાં ગયા એટલે ત્યાં બધું ગંધાય છે. હું તો એમ કેવા માંગુ છું કે આ બધું ગંધાય છે. એને પાથરો ઓછો કરીને એક મંત્રી બોલ્યા છે કે આ ગંધાય છે. અરે મારા વાલા, હજી ગંધાય છે નહીં, એ તો ખેડૂતના ખેતરની અંદર ગંદુ છે. વાવેતર અન્ન પકવવા માટે સાણ ગોબર કઈ એ ગાયુંનું, ભેંસુનું, ગાડરનું, બકરાનું બધું નાખે છે ને તઈ થાય છે. એ ખેડૂને નહીં ગંધાતું હોય તો છતાં તમારા પેટ ભરવા છે તો તમને તો ખાલી એટલું ગંધાય છે. તમે સવારે અટાણે હારું હારું ખાઈને અને સવારે તમે જાવ છો ને તો ન્યાય ગંધાય છે. મારા વાલા, એવો પ્રશ્ન ન કરે. ખેડૂતનું ગંધાય છે. આ ખેડૂતનું ગંધીમાંથી જ થાય છે મારા વાલા. ઈ અન્ન પકવીને તમારા પેટ ભરે છે. તો તમે કઈક તમારું વિચારો. તમે મંત્રી પદ છે, અમે ધન્યવાદ આપી તમે મંત્રીને, તમે વડાપ્રધાન થાવ, પણ ખેડૂતનું કઈક હિત કરતા જાવ. નકર આજ ખેડૂતનો દીકરો, હું તો એમ કહું છું કનુભાઈ, કે આગળ સમયમાં 2027 ની ચૂંટણીમાં આપણો કોઈ સરકાર, આપણો કોઈ દુશ્મન નથી, આપણો વિરોધી નથી. ગમે એ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય છે, કોંગ્રેસ હોય છે, આપ હોય છે, આપણો કોઈ દુશ્મન નથી હોતો. અમે એમ નથી કહેતા કે ખેડૂત દીકરો દુશ્મન નથી કહેતો, પણ દુશ્મન હાથે કરીને કરે છે. આ માર્કેટ યાર્ડ ની અંદર આવું આપણને ખબર છે કે કડદા પ્રથા બંધ થઈ ત્યારે ઘરના દરવાજા તોડીને આપણે વિડીયો જોઈએ કે માર્યા છે. તો એને સરકારને એ નહોતું ખબર કે 400, 450 યાર્ડ છે માર્કેટ યાર્ડ, તો એટલામાં ખાલી એને જાહેરનામું આપી દેવું હતું કે ભાઈ હાલો ભાઈ તમે આ પ્રથા બંધ કરો. સેલે જખ મારીને કરો. હું કામે એમાં
આમ આદમી પાર્ટી વાળા હતા. એટલે અરે આમ આદમી પાર્ટીને છોડો, કોંગ્રેસને છોડો, તમે છોડો, પણ તમારે ઈ બાંધવાનું નથી કરવાનું. અરે આમ આદમી પાર્ટી વાળો આવ્યો ઈ પેલા તમને એમ કેમ નથી થતું કે અમે ખેડૂતના ખાતામાં નાખી દઈએ? તો આમ આદમી પાર્ટી વાળા ભાજપ કોંગ્રેસ વાળા નો ખીરે વૈયા જાય. તમારે ઈ નથી કરવું, તમારે આ કરવું છે. હું કામે કે તમે તમારા પગ માથે કુવાડા મારો છો. હું સરકારને ઓલું નથી કેતો કે ભાઈ સરકાર ખોટી, પણ તમે સરકારના નિયમો જે થઈ રહ્યા છે ને એ સમાજ માટે, ખેડૂત માટે હળહળતા ખોટા થઈ રહ્યા છે. મારું કહેવાનું એટલું છે કનુભાઈજી. ખૂબ સરસ મજાની વિનુભાઈ વાત કરી કે દેવાની જો ઈચ્છા હોય ને તો ખેડૂતો માટે ઘણું બધું કરી શકાય એવી સ્થિતિ છે. અને વિઠ્ઠલભાઈ ખેડૂત આગેવાન છે, કિસાન સંઘમાં એમણે કામ કરેલું છે, ખેડૂત અગ્રણી પણ કહી શકાય. વિઠ્ઠલભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. વિઠ્ઠલભાઈ, સમજવું હતું કે 25 તારીખે આપણે કમોસમી વરસાદ ચાલુ થયો અને મોટી ઉંમરના જે બુજુર્ગો છે એ લોકો એમ કહે છે કે માવઠું અમે જોયા છે પણ 1-2 દિવસ સુધી માવઠું હોય, અથવા તો 1 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ હોય. અત્યારે જોવા મળ્યા લગભગ 10 થી 1 ઇંચથી માંડીને 11 ઇંચ સુધીના વરસાદ આપણે ગુજરાતમાં પડ્યા છે. ખૂબ જ નુકસાન થયું. હજારો હેક્ટર જમીનમાં નુકસાનીનો સર્વે હજી આંકડો આવશે અને ખેડૂતોની આખા વર્ષની મહેનત, કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે એરંડા હોય, કોઈ પણ વસ્તુ હોય તો ખૂબ જ નુકસાન થઈ ગયું છે. મોટા ભાગના પાક ધોવાઈ ગયા છે, પાણીમાં તણાઈ ગયા છે. ખેડૂતોનો આખું વર્ષ બગડ્યું. 6 મહિનાની મહેનત હોય, કારણ કે હજી તો રવિ પાકના વાવેતર કરવાના છે અને લાંબા સમય સુધી જો રાહ જોશે ને ત્યારે આ જમીન સુકાશે અને ફરીથી પાછું રવિ પાકનું વાવેતર કરશે. જી વિઠ્ઠલભાઈ, પરિસ્થિતિ વિશે શું કહેશો? કનુભાઈ, લગભગ 8 થી 10 વર્ષ થયા એક વરસાદની પેટર્ન બદલી છે. વાતાવરણમાં જે પરિવર્તનો આવ્યા છે એના હિસાબે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ક્યાંક વળી અનાવૃષ્ટિ, આવી વિકટ પરિસ્થિતિની અંદર ખેડૂત અત્યારે ખેતી કરી રહ્યો છે એ આપણે જોઈએ છીએ. આ વર્ષની જ આપણે વાત કરીએ, આની પહેલા અનેક ડિબેટો થઈ ચૂક્યા છે અનાવૃષ્ટિના અને અતિવૃષ્ટિના. પણ આ વર્ષે મને ખ્યાલ છે કે 5મા મહિનાની 3જી તારીખે વરસાદ થયો છે, એટલે લગભગ 6 મહિના સતત વરસાદ પડ્યો છે. અને વચ્ચે ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ પણ થઈ. 5 જિલ્લાની અંદર વ્યાપક પ્રમાણમાં ખેતી પાકોની અંદર નુકસાન થયા. કડે કડે પાણી ખેતરમાં ભરાઈ રહ્યા અને કપાસના ને એવા પાકોને ખૂબ મોટા પ્રમાણમાં આ નુકસાન થયું. આ પેટર્ન બદલી ચૂકી છે, પરંતુ જે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે એ બધી જૂની પેટર્ન છે. SDRF ની યોજના છે તો એ સતત જૂની પદ્ધતિ છે. અને જ્યારે અચાનક અતિવૃષ્ટિ થાય કે નુકસાન ખેતીમાં થાય એટલે એની મિટિંગો મળે, કેબિનેટ મિટિંગો મળે અને પર્યાણ કરે આપવું કે ન આપવું, કયા વિસ્તારમાં આપવું, સર્વે કરવો. ત્યાં 2, 3, 4 દિવસ, 8 દિવસ. આજે જ લગભગ 2 વસ્તુ કે સરકારનો પરિપત્ર છે કે 20 દિવસમાં સર્વે કરવું. અરે મારા ભાઈ, તમે એસી કેબિનમાં બેહીને 20 દિવસ સુધી અત્યારે વરસાદ રહી ગયો, 3જે દિવસે ખેતરમાં કાંઈ ન હોય અને પછી તમે એમ કહો કે પાથરા જેના ખેતરમાં પડેલા હોય, હળેલા હોય એનું તમે રિપોર્ટ લ્યાવો. હવે આ તમને આ 25 તારીખે વરસાદ શરૂ થયો, હું તમને વાત કરું તો મેં ઘણા ખેડૂતોને ફોન કર્યા તો એને એવું કીધું કે વિઠ્ઠલભાઈ, અમારે 25-26માં વરસાદ થયો ને વચ્ચે 1 દિવસની વરાપ હતી તે અમે બધું હકેલી લીધું છે અમારા ખેતરમાંથી. હવે અત્યારે તો સાધનો એવા આવ્યા છે કે લીલી મગફળીમાંથી ને પોપટા કાઢી નાખે અને પછી લીલી મગફળી ક્યાંક ઢાળિયામાં કે ગોડાઉનમાં નાખીને અને ઉલટ સુલટ ફેરવે રાખે ખેડૂતો મગફળી. પણ એને મગફળી કરી લીધી, હવે એના ખેતરમાં પાથરા નથી. નુકસાની તો વ્યાપક પ્રમાણમાં થઈ ગઈ છે, કારણ કે ચારો હળી ગયો છે, મગફળી ડેમેજ થઈ ગઈ છે, ઘણી ઉગી ગઈ છે મગફળી. તો અત્યારે ખેતરમાં તો છે નહીં અને સરકારે અત્યારે આદેશ આપ્યા કે જેના જાવ કર્મચારીઓને જેના ખેતરમાં પાથરા હળેલા હોય, પીડા હોય ને એનો સર્વે કરી આવો. તો હજી તો અઠવાડિયું, એક કૃષિ મંત્રી એમ કે અઠવાડિયામાં તૈયાર કરો ને પરિપત્રો એવા બહાર પડે કે 20 દિવસમાં. તો 20 દિવસમાં અત્યારે જો વરસાદ થઈ જાય તો 3જે દિવસે ખેડૂતના ખેતરમાં કાંઈ હોય જ નહીં, કારણ કે એને ફરી વખત શિયાળુ વાવેતર કરવું છે. હવે આવી કોઈને બુદ્ધિ નથી કે કોણ જાણે આ સરકાર આ પ્રકારે જ ખેડૂતને હેરાન કરવા માંગે છે એ જ ખબર પડતી નથી, અથવા તો કોઈ ખેડૂતને પૂછી નથી કરતા. અને ડિજિટલ સર્વેની વાત થઈ રહી કે આકાશમાંથી
સેટેલાઇટ દ્વારા સર્વે કરવો અને જે ખેડૂતને નુકસાની થઈ હોય એનો રિપોર્ટ કરવાનો. તો સેટેલાઇટ તો હજી આપણે આ યુગની અંદર અત્યારે વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે, વિદેશની અંદર ખૂબ પ્રગતિ થઈ છે, પણ દેશનું તો છોડી દઈ પણ ગુજરાતની અંદર હજી સેટેલાઇટ સર્વેને આપણે યોગ્ય જ નથી. કાં તો એ પ્રમાણે આપણો સ્ટાફ નથી, કાં તો એક ટેકનિકલ માહિતી આપણી પાસે નથી. કારણ કે ગત સિઝનની અંદર મગફળીમાં જ્યારે ટેકાના ભાવે નોંધણીની પ્રક્રિયા, જો તમને વિસંગતતાની વાત કરું કે ખેડૂતોએ 9,31,000 ખેડૂતોએ નોંધણી કરાવી. નોંધણી કરાવીને પછી સેટેલાઇટ સર્વે કર્યું. તો સર્વે કર્યું એમાં 66,000 સમથિંગ, બહુ મને ખ્યાલ નથી, 66,000 ખેડૂતોને એવો રિપોર્ટ કર્યો કે તમારા ખેતરમાં મગફળી જ નથી. હવે એ ખેડૂત એમ કે ભાઈ અમારે છે મગફળી, તમે જોઈ જાઓ. હવે એ સેટેલાઇટ સર્વે ને શું કરવો? સેટેલાઇટ સર્વે જયારે માપણી કરી સેટેલાઇટ દ્વારા, એ માપણીની અંદર તો આ ખેડૂતની દઈ નાખી છે એમ કહી શકાય આ સરકારે. એટલા મોટા પ્રમાણમાં ભૂલો છે અને હજી છતાં એવી ભૂલનું ફરી વખત પુનરાવર્તન જ કરી અને ખેડૂતોને જ હેરાન કરવા હોય તો એ સરકારની મરજી છે. બાકી તો 24 કલાકની અંદર એની પાસે સ્ટાફ છે, બધું જ છે કે જાઓ કાલે ગામડામાં જઈને અને જાઓ ખેડૂતને ખેતરમાં કેટલું નુકસાન છે તો 24 કલાકમાં જ સર્વે થઈ જવો જોઈએ. 2 કે 3 દિવસ જો આજે વરસાદ બંધ રહ્યો તો ત્રીજે દિવસે ખેડૂતના ખેતરમાં કઈ નહીં હોય. એટલે આ બધા જ મેં તમને કીધી વાત કરી કે પેટર્ન બદલી છે એમ સરકારે પણ અપડેટ થવું જોઈએ કે જે વાસ્તવિક જે નુકસાન થયું છે એવો એક પણ ખેડૂત ન રહે એ ખાસ સરકારે જોવું જોઈએ. અત્યારે મારા ગામની અંદર જ મને સરપંચનો ફોન આવ્યો હતો. મને કે વિઠ્ઠલભાઈ સર્વે આવી છે 1-2 દિવસની અંદર, તો એને એવું કીધું છે કે જેને પાથરા પડેલા હોય તો એને, અરે મારા ભાઈ પાથરા માણસો એ ખેડૂતે હકેલી લીધા છે. અમારે વરસાદ થોડો ઓછો છે પણ પાથરા તો પહેલા છે, વરસાદ દરરોજ પડે છે, ઝીણો ઝીણો ઝાકળ જેવો દરરોજ વરસાદ પડે છે. અત્યારે વરસાદ ચાલુ છે તો વચ્ચેનો એક ગાળો એવો ગયો કે એમાં હકેલી લીધું પણ હળી ગયું છે બધું. તો હવે એને બાકાત રાખો કે શું કરવું? હવે એને તો ઓલા કર્મચારી તો સૂચના આપી છે એ પ્રમાણે કરી છે. એટલે અન્યાય થવાનો જ પાકો છે. અને વ્યાપક પ્રમાણમાં અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે વિડીયા જોઈએ છીએ. તમે પણ અત્યારે એક ઉલ્લેખ કર્યા કે ઘણા મંત્રીઓ પણ ખેતરમાં ગયા છે અને હળી ગયા છે પાકો સંપૂર્ણપણે, ગંધાય છે, વાસ મારે છે એટલે હળી ગયા છે. આવા હવે હળી ગયો હોય, જે માલ હળી ગયો હોય અને ખેતરમાં પાથરા ચડતા હોય તો સામાન્ય જેને ખેતી ન હોય ને એને ખ્યાલ પડે કે 100% નુકસાન હોય. અને 100% નુકસાન એટલે કેટલું એ તમને વાત કરું કે મારા ને તમારા આંકડા નહીં, સરકારી આંકડા હું તમને વાત કરું તો સરકાર અત્યારે ખેડૂતને પ્રતિ હેક્ટર 1.25 લાખ રૂપિયા કેસીસી ધિરાણ આપે છે. કેસીસી ધિરાણ એટલે પાક લેવા માટેનું ખર્ચ પેટે ₹1.25 લાખ આપે છે એક હેક્ટરે. હવે મતલબ કે એને 1.25 લાખ રૂપિયા એમાં ખર્ચી જ નાખ્યા છે એક હેક્ટરે, કારણ કે ધિરાણ આપ્યું છે. અને ધિરાણ એ આંકડાને આધારિત હોય છે કે ખેડૂતોને કપાસ વાવવામાં, મગફળી વાવવામાં કે જે તે ક્રોપ વાવવામાં જયારે ધિરાણ લે છે ને ત્યારે મંડળી કે બેંકમાં લખાવવું પડે છે કે તમારે કયો પાક વાવવો છે. તો કપાસ વાવે તો વધારે ધિરાણ હોય છે, મગફળીમાં ઓછું હોય છે. તો એ સરકારી આંકડા હોય છે. 1.25 લાખ પ્રતિ હેક્ટર ખર્ચ થાય છે એ સરકાર કહે છે. તો અત્યારે 100% નુકસાન જાય એટલે 1.25 લાખ તો ડૂબી ગયા છે પ્રતિ હેક્ટરે ખેડૂતના. એ સિવાય પણ એને જે નફો થતો હોય છે, માત્ર ખર્ચ ઉભો કરવા માટે ખેડૂત થોડી ખેતી કરે છે, એમાંથી એને કંઈક આવક થાય તો એની આવક પણ ડૂબી ગઈ છે. એટલે 1.25 લાખ ઉપરાંત પ્રતિ હેક્ટરે નુકસાન છે. હવે સરકાર હજી નક્કી નથી કર્યું પણ એ મોટે ભાગે એક ખેડૂત દીઠ પ્રતિ 2 હેક્ટર પ્રતિ હેક્ટરે 22,000 વધારે આપ્યા છે એને જૂના અનુભવ પ્રમાણે. અને 2 હેક્ટરની મર્યાદાની અંદર એ આપે છે. કદાચ એ વધારશે, થોડી ઘણી રકમ વધારીએ, પણ કોઈ માણસને, કોઈ ખેડૂતને 4 હેક્ટર, 5 હેક્ટર, 10 હેક્ટર જમીન હોય તો એને તમે કલ્પના કરો એ ખેડૂતને કેટલી નુકસાની છે. અને એ ખેડૂત ક્યારે બેઠો થાય? આ સરકારી સહાયમાં તો બેઠા કરવાની યોજના નથી. જાણે કે એક રાજકીય રીતે
એક રાજકીય લાભ લેવા માટે અમે ખેડૂતને સહાય આપી. અરે સહાય નથી, અમારે હક જોઈ. પાક વીમો ક્યાં અમારો? પાક વીમો તો ખાઈ ગયો. બીજા રાજ્યની અંદર, અનેક રાજ્યોની અંદર પાક વીમો છે. પાક વીમો એ વળતર છે, એ ખેડૂતોની જે હક છે એમ કહી શકાય. કારણ કે એનું પ્રીમિયમ ભરે છે, પ્રીમિયમ ભરે એટલે નુકસાની થાય એટલે એનો હક છે. તો પાક વીમો હોત તો કેટલું મળત? તો ઈ તમને કહું તો પાક વીમો હોત તો પ્રતિ હેક્ટરે એને જે ધિરાણ લીધું હોય છે, જો 100% નુકસાની જાય તો 100% પૈસા મળે. તો પ્રતિ હેક્ટરે 1.5 લાખ રૂપિયા, તો એ 100% નુકસાનીની અંદર પાક વીમાના હકદાર ખેડૂત કહેવાય. હવે આજ છે સરકાર કેટલી વધારે ને વધારે 22,000 આપે છે. ઉદાર દીઠ કરશે તો કેટલું આપે હવે એના ઉપર આધાર છે, પણ પ્રતિ હેક્ટરે 1.25 લાખ રૂપિયા હકદાર અત્યારે ખેડૂત છે. અને જેટલી જમીનમાં જે પાક વાવ્યો હોય એ પ્રમાણની અંદર એને વળતર મળવું જોઈએ. સ્વાભાવિક આ એનો અધિકાર છે, આ ખેડૂતનો અધિકાર છે, એને મળવો જોઈએ. અને પાક સર્વેની અંદર પણ ગામને એકત્રિત કરી, ગામના આગેવાનોને એકત્રિત કરી, અને જ્યાં ક્યાંક આવા ડિસ્પ્યુટ ઉભા છે કે એને મગફળી કે સોયાબીન કે જે કઈ પાક હોય એ લઈ લીધા છે, કે અડદ મગનો પાક લઈ લીધો છે, તો મગનો પાક ન્યા જઈને લીધો હોય તો પહેલો હોય ને તો એના હજી અવશેષો મળી છે તમને 2 દિવસમાં. પછી તો એને પણ હળગાવી દે. ક્યાં નાખે? એ સેટે પડ્યો હળગાવી દે, એટલે કાંઈ બચશે નહીં. અને નવું વાવેતર કરી દે. ત્રીજે દિવસે, આજે જો વરાપ થઈ જાય તો ત્રીજે કે ચોથે દિવસે તો એમાં નવું વાવેતર થઈ જાય. કારણ કે ખેડૂતો અત્યારે રવિ પાકની અંદર ફૂલ સિઝન ચાલી રહી છે, તો ત્યાં કાંઈ તમને નહીં મળે. અને સરકાર તો એમ કે 20 દિવસ રિપોર્ટ આપો. મને એમ છે કઈ રીતે હાલે છે? ખેડૂતને અન્યાય કરવા માટેની યોજના બનાવી છે કે શું બનાવી છે એ ખબર નથી પડતું. હા કનુભાઈ? ખૂબ સરસ મજાની વિઠ્ઠલભાઈ વાત કરી કે જો સર્વે કરવો હોય તો 1, 2 કે 3 કે 4 દિવસમાં લગભગ તમામ જગ્યાએ સર્વે થઈ જાય. આ વર્ષે એટલું બધું 100% નુકસાન છે. મગફળી હોય, કપાસ, સોયાબીન, તો ગમે તે પાકમાં નુકસાન તો છે. આમાં આ વખતે સર્વેના તો ડિંડક એકદમ ખોટા હોય એવું લાગે છે. કારણ કે થોડાક સમય પછી વિઠ્ઠલભાઈ વાત કરીએ, મગફળી જ્યાં જોવા જશે તો ત્યાં લગભગ પાથરા જોવા નહીં મળે. હાર્વેસ્ટિંગ મોટી જગ્યાએ થઈ ગયા હોય, અને અત્યારે જે જમીનમાં મગફળી છે એ તો લગભગ બધી ઉગી નીકળવાની છે, એમાં તો ક્યાંય વીણવાની રહેતી નથી. એટલા માટે ટ્રેક્ટર હોય ને તો ટ્રેક્ટરનો વીમા કંપનીમાંથી આપણને વીમો લેતા હોય છે. આપણે કાર હોય તો કારનો વીમો હોય, કોઈ પણ વાહનનો હોય ને આપણે જીવન વીમો લઈએ છીએ. ખેડૂતોના પાકનો વીમો આપણે ચાલુ હતો, એ પણ અત્યારે બંધ થઈ ગયો છે. ફાયર બ્રિગેડની ટીમ હોય, જ્યારે આગ લાગે ત્યારે એને ફાસ્ટમાં ફાસ્ટ આપણે ફોન કરીને બોલાવી છીએ. પછી ફાયર બ્રિગેડ બેઠા એમ કે ભાઈ મારે ટાયર પંચર થઈ ગયું છે, અને અમારા ડ્રાઈવરને મજા નથી, ડ્રાઈવરને તાવ આવી ગયો, ને મારો તો પાણીનો ટાંકો ખાલી છે. અત્યારે જો ટાઈમે આગ લાગી હોય ને ફાયર બ્રિગેડની ટીમ ન આવે તો એ પછી શું કામની? એને ઓન ધ સ્પોટ ન કહેવાય. એટલા માટે ખેડૂતોને 100% નુકસાન છે દરેક પાકની અંદર. આ તો જગતનો તાત જ સહન કરી શકે, કારણ કે વર્ષોથી આ ખેતી કરે છે ને એટલા માટે. જી વિનુભાઈ, આપણે સમજવું છે કે આટલી બધી નુકસાની છતાંય સંવેદનશીલ સરકાર એમની વાતો કરતી હોય છે કે અમે આવી રીતે છે, અમારા મંત્રીઓ સર્વે ના બધી. એની જગ્યાએ જો પાક ધિરાણ ડાયરેક્ટ જ 2 તારીખે વરસાદનો રાઉન્ડ પૂરો થાય છે, સરકાર પાસે બધા ડોક્યુમેન્ટ છે, તાત્કાલિક ધિરાણ કે સહકારી મંડળી માફ કરી દેવામાં તો શું ખોટું છે? જી વિનુભાઈ. સરસ વાત છે. છતાંય જો કનુભાઈ, આપણા માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે કદાચ જેટલું ધિરાણ હોય એટલું માફ કરી દે ને સરકાર, તોય તમે વિચાર કરજો. આગળ વિઠ્ઠલભાઈએ વાત કરી કે આગળ હેક્ટરે સમજી લેજો કે 22,000 ને 11,000 ને એમ આપશે ને. હવે તમે કમસે કમ વાત કરો કે જેને આજે સમજો 80-90,000 પગાર હોય એક મહિનાનો, એનો ભાંગાકાર કરો તો એ 12,000-11,000 ખેડૂતના દીકરાને આપે છે. આખા પાકની નુકસાનીનું વળતર આપે છે. કેટલા? આખા ટોટલી પાકના વળતરના 11,000 હેક્ટરે, અથવા 22,000. એથી તો વધારે નથી આપતા ને. તમે વિચાર કરો, છોકરાના કપડા નથી આવતા આ સમયમાં, અને એ મોટા મોટા બણગા ફૂકે મેં સહાયું કરી છે, અમે સહાયું કરી. શેની તમે સહાયું કરી? એક વ્યક્તિનો પગાર આજે કર્મચારીઓનો લાખ 90,000 લાખ રૂપિયા હોય, 1.5 લાખ હોય. હવે એના 12 મહિનાના 12 લાખ રૂપિયા હોય તો ખેડૂતના દીકરાને 12 મહિનાના તમારે ફક્ત 11,000 રૂપિયા આપવા છે. અરે તમે ઓના મેલું છે કે મારે ખેડૂતને દીકરો સમજતો નથી. આ ખરેખર તમારી બરબાદી તમારી છે, ખેડૂતને નથી, એટલું યાદ રાખે સરકાર.
મારું તો કેવું એ છે કે સરકાર મોટા મોટા બણગા ફૂકે અને આ રીતે સર્વે કરે. વિઠ્ઠલભાઈ કીધું બીજે દીએ કાંઈ ન હોય તો હું ખેડૂત દીકરાને અહીંયા એના આટોથી 11,000 આટોથી પાથરા રાખવા એની વાટ જોઈને બેહવી અને કાંઈ એમ કે અમને સેટેલાઇટ થી બરાબર છે. તો સેટેલાઇટ થી તમે જોવો છો તો તમને મગફળીના વાવેતર કર્યા તો તમને એમાં 80,000 ખેતરની અંદર ન દેખાણું. વિઠ્ઠલભાઈ 60,000 નું કીધું પણ 80,000 નો આંકડો છે. 80,000 માં તમને દેખાણું નહીં. તો તમને ખબર ખેડૂતના દીકરો જયારે લખાવે જશે તો 80,000 ના ગુણ્યા 100 કરો એટલે કેટલા થાય? હવે એટલા તો ખેડૂતના ખિસ્સામાંથી વૈયા ગયા છે. પાછા તમે એમ કહો કે હવે આજે VC5 કે ગમે ત્યાં લખાવે એટલે 100 રૂપિયા લે. રાઈટ છે? કારણ કે ઈવડા એને મેં પ્રશ્ન કર્યો તો તમે કેમાં 100 રૂપિયા લ્યો છો? સરકાર તો ઉપરથી ફ્રી કે છે. તો એ લોકો એમ વાતો કરે છે કે ભાઈ વિનુભાઈ તમારી વાત સાચી છે, અમને ઉપરથી કોઈ 1 રૂપિયો નથી દેતું તો અમારે શું કરવાનું? અમારે 12 મહિના બેહવું છે તો અમે 100 રૂપિયા લઈએ છીએ. મેં રાઈટ છે, એમાં કોઈ તો અમારે તમારો વિરોધ કરવાનો પ્રશ્ન નથી. તો સરકાર એમ કે ત્યાંથી મફતમાં દે રજીસ્ટ્રેશન થાય. હું મફતમાં થાય છે તો તમે એને દિયો છો કાંઈ? ન દેતા હોય તો કોઈ હા ઈ આકડે એમ કે અમને સરકારે ઉપરથી દબાણ કરે તો ઈ એક દિના 5 જ સમજી લેજો કે કોઈ પણ ખેડૂતના નામ ઉપર ઈ ઓકે કરી શકે. બરોબર છે? તો એ કાર્ય આપણે 100 ના કરવા 500 ના કરવા હોય તો એના માટે એને પેટ હોય એને દેવાનું હોય. એ માટે ખેડૂતનો દીકરો 80,000 માં 8 લાખ રૂપિયા થાય ને. હવે એ તો ખેડૂતના ખિસ્સામાંથી તો ખાલી કર્યા અને પાછા મોટા મોટા બણગા ફૂકે. તમારે 1 રૂપિયો નથી દેવાનો, ફ્રી થાય છે. પણ ફ્રી થાય છે તો તમે એટલું સમજો. અને છતાંય તમારે વર્ષમાં આખી જણસના ખેડૂતના દીકરાને તમારે નકરા 11 કે 22,000 રૂપિયા દ્યો છો. હવે તમે વિચાર તો કરો, તમે પેટ ભરે છે તમારા આ ખેડૂતનો દીકરો, અને ખેડૂતનો દીકરો નહીં જો પેટ ભરીએ ને અન્ન નહીં પકવે ને એના પૂરતું પકઈ છે ને તો કદાચ તમારો 5 લાખનો પગાર હોય ને તોય તમારો સમજી લેજો કે એક ઠુકા બરોબર થાય. પૈસા કઈ 5 લાખ છે કે તમારે ખવાહે નહીં. એ અન્નનો દાણો. આ તો ખેડૂતના દીકરાની મજબૂરી છે. હું કહું છું દરખેલું કે મારે દટાણે હું ખેડૂતનો દીકરો છું, મારે મારા ખેતરમાં મારા ઘર પૂરતી જ મારે જણેશ મારે પકાવવી છે, પણ મજબૂર છું. આજ મારે દવાખાના હોય, મારે દીકરા દીકરીઓના લગ્ન કરવા હોય, આજ મારે પ્રસંગ હોય, મહેમાન આવતા જતા હોય, ખર્ચા હોય, એને માટેથી મારે 100% અનાજ પકવવું પડે છે. અને એ પકવીએ છે એનો કઈ વાંધો નહીં. અવાજ આવે છે કનુભાઈ? અવાજ આવે છે? ઓકે ઓકે. તો આજે ખેડૂને પૂરેપૂરું વાવેતર એટલે કરવું પડે છે મારા વાલા. જે 5 વીઘા 25 વીઘા 50 વીઘા જે હોય તે એને માટે કે એને દીકરીઓ દીકરાના પ્રસંગ આવતા હોય તો એ સમયે ઈ પતાવવું પડે. કોઈ દવાખાના હોય ઈ પતાવવું પડે, વ્યવહાર હાસવવા પડે, ક્યાંયથી ઉસીના ઉધારા લીધા હોય ઈ દેવા પડે, કોઈ ડીઝલ ના દેવા પડે. એટલે ખેડૂને બધું વાવવું પડે. નકર છે ને ખેડૂતના દીકરાની તમારી જેમ જો આગળ કોઈ કર્મચારીઓની જેમ પગાર હોય ને તો ખેડૂતના દીકરા તમને હૈડ કહીએ એમ નથી મારા વાલા. ઈ એનો હક માગે છે. વિઠ્ઠલભાઈ કીધું ને એનો હક માગે છે. એના પૈસા નહીં તો તમે પેલાના તો વીમા વતન બંધ કરી દીધા, તો તમે વીમા ચાલુ રાખો તો તમે વીમા કંપની ગમે સિક્કી ડીકી થાય છે. હું કામે થવું જોઈએ? મારું તો એક જ એટલું પ્રશ્ન છે કે જે રાબેતા મુજબ ખેડૂતના દીકરાનું હાલતું હોય છે ત્યાં તમે કઈક આડાહવરું કરીને અને ચાલુ બંધ કરાવી દો. તો તમે બીજાના કેમ ચાલુ બંધ નથી કરાવતા ભાઈ? કંપનીઓના કેમ ચાલુ બંધ નથી કરાવતા? ખેડૂતના દીકરાને બસ અમારે એટલું જ આપવું છે. એના એટલે સર્વે કરવા નીકળ્યા છે. તમે સર્વે કરવા નીકળ્યા, તમને પહેલા નંબરમાં હું તો એમ કહું કે તમને તમારો વિષય નથી એટલે તમે આવું વાત કરો છો. નહીં, વિષય છે, 100% વિષય છે. બધા હરેક નેતાને હરેક સરકારને વિષય છે, પણ કરવું નથી, દેવું નથી ખેડૂતના દીકરાને. બસ જેમ બને એમ ખેડૂતની આ બરબાદી કેમ થાય ને એ તરફ આ સરકાર વરી રહી છે. મારું કહેવાનું એ છે એને કદાચ તમે સમજી લો કે દેણું માફ કરો ને, દેણું માફ કદાચ 3-3 લાખ રૂપિયા ખેડૂતના દીકરા એ ઉપાડ્યા હોય સહકારી માંથી અને એ માફ કરો ને તોય તમે વિચાર કરી લેજો ખેડૂતના 3 થી 4 મહિનાનો પગાર થાય કર્મચારીઓનો. સાહેબ મારું તો હું આંકડો મારી રીતે હું મૂકું છું ત્યારે તમે નકરા ખેડૂને 2 મહિનાનો 3 મહિનાનો કે 4 મહિનાનો પતિ નાલો ને 4 એટલે પેદાનો પગાર આપો છો. તો ઉનાળામાં પાછું અમારે ખેડૂને એમ નમ જ હોય છે, હાલો પાણી નો હોય. બરાબર છે? અને ખેડૂતનો દીકરાને તમને એમ લાગે પાણી છે બધું છે, ખેતર છે બધું છે, વાતાવરણ ન હોય ને તો એમાં વાલા કાંઈ નથી થતું. તમે પૂછજો, ગઈ સાલ હું તમને લહણનો પ્રશ્ન કરું,
અમુક જમીન ની અંદર હારા ઉતરે 50 60 મણ 70 મણ ઉતરતા હોય હારું. જે સાલ કોઈ ખેડૂના દીકરાએ એમ નથી કીધું કે અમારે લસણ નકર એ વાયવાતા કેટલા હજાર નો વીકો મણિકો લઈને 5000 નો 1 મણ 20 કિલો લઈને ખેડૂના દીકરા હવે વાવ્યા હતા. અને ઈ હમદે એની અંદરથી નીકળ્યું છે કેટલું ખબર છે? 25 થી 30 મણ નીકળ્યું છે સરેરાશ. હું તમને કહું છું, ગમે એને પૂછો લસણ વાવ્યું હોય તો આજ એ ખેડૂને કેવડી ખોટ ગઈ છે તો એ સરકારને હું ખબર નથી. હું કામે ગઈ કે ઈ માંગ્યું 25 મણ ભલે ઉતરું 30 મણ ભલે ઉતરું, પણ ભાવ અટાણ ક્યાં છે? 500 રૂપિયા. હવે 5000 નું મણ લઈને વાવ્યું 500 રૂપિયા ભાવ. નહીં સરકારને આ મગજ નહીં હોય? છે સરકારને 100% મગજ છે, બધાને મગજ છે. કરવું નથી. ખેડૂના દીકરો ભલે ગમે એમ હેરાન થાય, પણ યાદ રાખજો, ખેડૂના દીકરાને જેટલું હેરાન કરશો ને એટલી તમારી બરબાદી છે. અને હું તો એમ કહું છું કે હજી ધ્યાન દે સરકાર તો હજી 2 વર્ષ બાકી છે 2027. નકર બધાને ખબર છે કે 2027 ની વાટ જોઈને બેઠી છે. મારો કોઈ તમે દુશ્મન નથી. તો હું એક પ્રતિનિધિ તરીકે તમને હું એમ કહેવા માંગુ છું કે તમે અમારા વાલા થઈ જાઓ તો કાલ સવારે ભવિષ્ય તમને તમારું ઉજળું રહે. બાકી અમારા વિરોધમાં ગયા ને એટલે હું નથી કેતો, પણ તમારું ભવિષ્ય એમ કહે છે કે 2027 માં પરિણામ તમારે ભોગવવું જોઈએ. મને તો એટલી ખબર પડે છે કે ભલે આપણે એટલા ગ્રેજ્યુએટ નથી, ભણેલા નથી, જેવા 2 શબ્દ આવડે એવું આપણે ડિબેટમાં બોલીએ છીએ મરવાલા ખેડૂત પ્રત્યે, અને ખેડૂતના આગેવાન છે એ પ્રત્યે આપણે મહેનત કરીએ છીએ. આમાં આપણે કઈ કોઈનું પાંસ્યું જોતું નથી. ખેડૂતનો દીકરો માગે નહીં. ખેડૂતના ખેતરની અંદર કનુભાઈ ટોટલી વસ્તુ થાય છે ને એમાં ટોટલી જીવ જંતુ, રોજ, ભૂંડ, ગાયું, ઘેટા, બકરા આ બધાય કૂતરા કાગડા બધાય ખાય અને ધરાય છે. તે પછી સમજી લો ખેડૂતનો દીકરો ઘેરે લાવે છે ને પછી ઈ તમને તમારા પેટ ભરે છે. યાદ રાખજો, આ ખેડૂતના દીકરો માગે નહીં, ભીખ નો માગે. કદાચ તમે ગમે એટલું એની માથે વિપત્તિ આવી છે તો, પણ આ ભીખ નથી, આ એનો હક છે. આ તમારા આ આવકની અંદર આજે જે ટેક્સ રૂપી બધી વસ્તુ તમારી પાસે આવે છે એ બધુંય સમજી લેજો કે એનો પ્રજાનો અને ખેડૂતનો અધિકાર છે. મરવાલા કોઈ પ્રજા ભીખ નથી માંગતી. મરવાલા મારું કહેવાનું એટલું છે. જી કનુભાઈ. ખૂબ સરસ મુદ્દાની વાત કરી વિનુભાઈ કે ખેડૂતના ખેતરમાં તો લગભગ બધાય ખાતા હોય, રોજ ખાય, પૂંડ ખાય, જીવજંતુ હોય, પ્રાણીઓ, પક્ષીઓ, તમામ પ્રકારના હોય ને એ બધાય ખેડૂતોના ખેતર ઉપર જ નપતા હોય છે. ટૂંકમાં આખી પ્રકૃતિ આપણે જીવજંતુઓને કીધું ખેડૂતના ખેતરમાં બધા નપતા હોય છે. વિઠ્ઠલભાઈ, તમારી પાસે આવું છું કે ખેડૂતના સંતાનો ખેડૂતો બનતા નથી. એમાં કઈક કારણો હોઈ શકે. એક તો પહેલો કારણ એ કે પૂરતા ભાવ મળતા ન હોય, પોષણક્ષમ ભાવ ખેડૂતોના તેના ફસલના કે એના પાકના ભાવ ન મળતા હોય. બીજી વાત એ પણ કહી શકાય કે જે ગામડામાં જે ખેડૂતોના સંતાનો ખેતી કરવા માંગે છે એ લોકોને કોઈ દીકરી દેવા આજે કોઈ રાજી નથી. કારણ કે તમામને દીકરીઓ જે આપણે સંબંધની વાત હોય છે એમને સંબંધ કરવામાં ક્યાંક ને ક્યાંક જો ગામડામાં ખેતીમાં યુવાન હોય તો એમને ઘણી બધી મુશ્કેલી થતી જાય છે. ગામડાઓ વિઠ્ઠલભાઈ આજે ખાલી થઈ ગયા છે અને એવી કોઈ કેમ સિસ્ટમ નથી કે ખેડૂતોને પૂછવામાં આવે કે ભાઈ તમારે કપાસ કેટલામાં વેચવો છે, તમારે મગફળી કેટલામાં વેચવી છે. હજી સુધી કોઈ ખેડૂત પાસે પૂછવામાં આવ્યું નથી. જી વિઠ્ઠલભાઈ. હા કનુભાઈ, હું તમને એ વાત કરું કે સ્વાભાવિક રીતે ખેડૂતો જ્યારે વાવેતર કરે છે ત્યારે એ મોળનું વાવેતર નથી કરતો, મગફળીનું વાવેતર નથી કરતો, પણ પોતાના સપનાનું વાવેતર કરે છે. જ્યારે જેઠ મહિનો બેહે અને વાવણી થાય ત્યારે ખેડૂતને એવી કલ્પના હોય છે કે મારે મગફળી કે કપાસ કે જે તે પાક થશે તો મારે આટલા આટલા કામો છે, મારા દીકરે કે દીકરાના લગ્ન છે, મારે દીકરાને ભણાવવો છે, એની ફી છે, આવી અનેક બાબતની અંદર હું એટલું કરજ છે મારું એ કરજ ભરે, વાંહે વધતા હું એટલું કામ કરે, આવું એક સપનું હોય છે. અને માની લ્યો કે એ સપનું રોળાઈ જાય તો એ ખેડૂતની વેદના કેટલી હોય છે. એ તો જો મારી પાસે ખેતી હોય અને બીજો ધંધો હોય તો આ વેદના મને નહીં સમજાય, પણ માત્ર હું ખેતી આધારિત જ હોઉં. ઘણા અધિકારી હોય છે, ઘણા મંત્રીઓ હોય છે, એમ કે અમે ખેડૂત છીએ, પણ ભાઈ તમે ખેડૂત નથી. તમારે આજીવિકા અને તમારો ધંધો, તમારી રોજી રોટી માત્ર ખેતી હોય ને તો જ તમે ખેડૂત કહેવો. બાકી બીજા ધંધા લઈને બેઠા હો, રાજકારણ લઈને બેઠા હો, નોકરી કરતા હોય એ ખેડૂત ન કહી શકાય. ખેડૂતની વેદના, ખેડૂત માત્ર ખેતી આધારિત જીવન હોય ને એ જ સમજી શકે. તો એવડી મોટી અપેક્ષા, એવડું મોટું સપનું તૂટે. આગળ કર્મચારીઓની વાત કરી, કર્મચારીનો તમે એક પગાર, એક 12 મહિનાનો 80-90 લાખ 1.5 લાખ જેટલો પગાર હોય, એક જ પગાર કાપો,
તમે એક પગાર કાપો, જ્યારે ખેડૂતોનું 12 મહિનાનું સપનું લૂંટાઈ જાય છે, 12 મહિનાની આજીવિકા છીનવાઈ જાય છે, અને તમે એને 20, 25, 50,000 રૂપિયા રૂપેડી લઈ કરી આપો. હું તો એમ કહું છું કે આ ખેડૂતોનું અપમાન છે, અને આ અપમાનમાં અત્યારે ખેડૂત જીવી રહ્યો છે, અને મોટી આશામાં અત્યારે બેઠો છે. અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ મોટી અપેક્ષાઓ, બહુ મોટી માગણીઓ થઈ રહી છે, પણ એમાં કોઈની માગણી કાંઈ સંતોષાવાની નથી. આ ભવિષ્યમાં આપણે જોયું છે, ખેડૂતોનું સપનું રોળાઈ જાય છે. રોળાયેલું સપનું છે, એમાં ખેડૂત જીવી રહ્યો છે. અને સ્વાભાવિક રીતે કે ગામડાની અંદર માત્ર ખેતી આધારિત જીવન હોય, અને એમાં ખેડૂતનો દીકરો એ જોવે છે કે માત્ર ખેતી આધારિત કોઈ યુવાન હોય તો એને કઈ રીતે આ સંજોગોમાં દીકરી દેવી, કે એનું સપનું તો રોળાઈ ગયું છે. 12 મહિનાની આવક નથી, શું કરવાનું હવે એને? એની દીકરી દઈને શું કરવાનું? દીકરીને ભૂખે મારવી? એટલે એનો દીકરીનો બાપ પણ એવું જોવે છે કે જ્યાં સેફટી હોય, સંપૂર્ણપણે સલામતી ક્યાં છે? તો સરકારી નોકરીમાં સંપૂર્ણપણે સલામતી છે, કે ત્યાં એક વખત નોકરી લાગી ગઈ, ભલે પછી 50,000 ની લાગી, તમારી 25,000 ની લાગી, પણ એને ખબર છે આજીવન મરે ત્યાં સુધી એનો પગાર ચાલુ રહેવાનો છે. કર્મચારી કામ કરે ત્યાં સુધી પગાર મળી જાય, પછી પેન્શન મળી જાય, એટલે એ સેફટી છે. અને આમાં તો આકાશી રોટી છે. કઈ છેલ્લે તમે જો કલ્પના ખેડૂતોને નહોતી, એને મગફળીના પાથરા કર્યા, ત્યાં સુધી એમ થાય કે મારે વીઘે ખાંડી મગફળી થાય, 1.5 ખાંડી થાય, 2 ખાંડી થાય, મારી આટલી આવક થાય, આટલી ટેકાના ભાવે નાખાય. અને અચાનક વરસાદ ખાબક્યો અને પાથરા પાણીમાં તળવા માંડ્યા, અને ત્રીજે દિવસે તો મગફળી કાં તો ઉગી, કાં તો સડવા માંડી. ડાંગરનું પણ એવું જ થયું છે. તો આ સપનું રોળાઈ ગયું છે. હવે આમાં દીકરી કઈ રીતે ખેડૂતના દીકરાને આપે? જ્યારે દીકરીનો બાપ જ્યારે દીકરી માટે એવું સગપણ ગોતે છે, ત્યારે ખેતી સિવાય કે બીજી શું આવક છે, બીજો શું ધંધો છે? નાનો મોટો બિઝનેસ હોય, ધંધો હોય તો એને પ્રાયોરિટી આપે. બધા સરકારી નોકરી તો શક્ય નથી મળવી, પણ બીજો એવો ધંધો ને ગોતે. કારણ કે ખેતીમાં જ્યારે આવું દુષ્કાળ કે આવું આપત્તિજનક અથવા તો મોટી નુકસાની જાય, ત્યારે બીજી આવક હોય તો એ ટકી રહેવા માટે. હવે આ ખેડૂતને ટકવું કેમ? તમે એક જ મને મારા પ્રશ્નનો જવાબ આપો કે સંપૂર્ણપણે જ્યારે આવક ધોવાઈ ગઈ હોય, ફેલ થઈ ગઈ હોય, નાશ પામી હોય, તો એ ખેડૂતને હવે તમે કલ્પના કરો, એને ટકવું કેમ? એ ખેડૂતને એ જમીન ખેતી મૂકે કે શું કરે? એ ગામડું મૂકે કે શું કરે? આ સ્થિતિમાં ખેડૂત જીવી રહ્યો છે. અને આપણે જે હક છે વીમાનો, એ તો વીમો છે નહીં. વીમો હોય તો સંપૂર્ણપણે તમે કરજ લીધેલું હોય તમારું માફ થઈ શકે, પણ એ વીમો તો છે નહીં તમારે. અને બધા કરજ માફીની વાત કરે છે. કરજ માફી પણ હું તમને એ બાબતમાં વાત કરું કે સ્વાભાવિક રીતે ખેડૂત અત્યારે જેને મળે એમ છે એ 100% ખેડૂત, જેને મળે એમ છે એ 100% એ ખેડૂતોએ ધિરાણ લીધેલું છે, કારણ કે 0% વ્યાજે છે. પણ ગુજરાતની અંદર કેટલાક ખેડૂતો એવા છે, દાખલા તરીકે આદિવાસી વિસ્તારની અંદર તમે જાઓ, વનવાસી વિસ્તારની અંદર, તો ત્યાં હજી બેંકો નથી, મંડળી નથી, અને એ લોકોએ તો સાહુકારોના વ્યાજ, પઠાણી વ્યાજ વાળા ધિરાણો લીધા છે. હવે તમે એનું સર્વે કઈ રીતે કરવું, એનું કેમ નક્કી કરવું, એનું માપ કેમ કરવું? તો જ્યારે આવી વાત આવે અથવા તો આવો વિષય મૂકવાનો આવે કે ધિરાણો માફ કરવા જોઈએ સરકારે, ત્યારે સાથે સાથે એ પણ કહેવું જોઈએ કે જે ધિરાણો માફ થાય, એ ધિરાણ ને પાત્ર વ્યક્તિએ જેને ધિરાણ નથી લીધું એને પણ એ જ પ્રમાણે એના ખાતાની અંદર એને સહાય મળવી જોઈએ. કારણ કે એને મળવા પાત્ર, એને ત્યાં સુધી સરકાર પૂગી નથી હકી, બેંક પૂગી નથી હકી, તો એને પણ એક અધિકાર છે આ સહાય લેવાનો. વાત કરીએ વનવાસી વિસ્તારને, તો વનવાસી વિસ્તારને પણ મળવું જોઈએ. ત્યાં સુધી બેંક નથી પૂગી, ધિરાણ નથી પૂગી, સરકાર નથી પૂગી. તો આ વિષય એવડો મોટો છે, સહાય આપવાનો વિષય એટલો મોટો છે, એને માટે એક જ માત્ર વીમો એ જ એનો ઉકેલ છે. વીમાની યોજના ફરી વખત નવા સ્વરૂપની અંદર, આ જૂના ઘણા અનુભવ છે, લગભગ 5, 6, 7 વર્ષ થયા આ વીમો બંધ છે, તો એની અંદર ખૂબ મોટા અનુભવ થયા. અને જ્યારે વીમો બંધ થયો, સરકાર દ્વારા એવી વાત કરવામાં આવી, માગણી કરી કે ફરજિયાત વીમો ન હોવો જોઈએ, ત્યારે કંપનીઓ વીમામાંથી નીકળી ગઈ. ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે તમે ગુજરાત સરકાર જ કિસાન વીમા કંપની ઊભી કરે અને એ જ ખેડૂતોનું પ્રીમિયમ લે, એમાં રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું પ્રીમિયમ એડ કરી અને કંપની બનાવે, તો એ કંપની કોમર્શિયલ નહીં રહે, એ સહાય માટેની કંપની બનશે. અને આ જે અત્યારે કોન્ટ્રાક્ટ લીધા છે, એ નફો કરવા વાળા
વીમા કંપનીઓ હતી એ નફો લઈને વહી ગયું છે. ખેડૂતના પૈસા વહી ગયા, ડૂબાડ્યા, અને સરકારના પૈસા ડૂબાડ્યા છે. તો આને માટે રાજ્ય સરકાર વીમા કંપની બનાવે, ખેડૂતોનું પ્રીમિયમ લે, રાજ્ય સરકાર એમાં પ્રીમિયમ ઉમેરે, અને કેન્દ્ર સરકાર પ્રીમિયમ ઉમેરી અને એ વીમા કંપની જ્યારે ખેડૂતોનો આ રીતે સાર્વત્રિક પાક નિષ્ફળ જાય ત્યારે જેટલા ટકા પાક નિષ્ફળ ગયો હોય એટલું પ્રીમિયમ ચૂકવે, વળતર ચૂકવે. આ જ એનો ઉકેલ છે. અત્યારે આ યોજનાની અંદર NDRF ની યોજનામાં કે રાજ્ય સરકાર જે અત્યારે એમાં પ્લસ ભેળવીને આપે છે, એમાં કોઈ ખેડૂતનું વળતર રૂપ અથવા તો એક નમૂના રૂપ સહાય મળે એવી મને તો કલ્પના નથી. હવે સરકાર શું રસ્તો કાઢે છે એ આપણે જોઈએ છીએ. કનુભાઈ, ના, ખૂબ સરસ વાત કરી વિઠ્ઠલભાઈએ કે વીમા યોજનાની વાત કરી કે જ્યારે ધિરાણ આપણે લેતા હોય ને ત્યારે એમાં વીમા કવચ ભેગું જોડાયેલું જ હોય છે. પરંતુ આ તો બધી સહાયમાં 5,000, 10,000 કે 20,000 લગભગ ખેડૂતોને રવિ પાકના બિયારણ નહીં આવે. કારણ કે એક બોટલ 500 રૂપિયાની જે અત્યારે મળતી હતી ને, પેલા મળતી હતી ને, એના અત્યારે 1,000 રૂપિયા છે. એક ખાતરની થેલી 600 થી 700 રૂપિયામાં ખેડૂતને મળતી હતી, એના આજે 1700 થી 1800 રૂપિયા છે. મોંઘવારીનો માર છે. ખેડૂતોને ખૂબ જ મોંઘવારી આજે નડી રહી છે. વિનુભાઈ, તમારી પાસે આવું છું કે માવઠું થયું, 5 થી 6 દિવસ વરસાદ ખૂબ જ સતત પડ્યો. ખેડૂતોના પાક તો ધોવાણા, પરંતુ સપના એમાં ધોવાઈ ગયા છે. ખેડૂતોની લાગણીઓ એમાં ધોવાણી છે. ઘણા ખેડૂતોને એવી અપેક્ષા હતી કે મગફળી આપણે વેચી દીકરા દીકરીના ક્યાંક ખેડૂતને ઘરે લગ્ન પ્રસંગ આવતા હોય છે, રવિ પાકનું કોઈ ખેડૂતોને બિયારણ લેવાનું છે, ખાતર લેવાનું હોય છે, અને નવા કેટલાય સાધનો ખેતીમાં ખરીદવાના હોય છે. ધોધમાર વરસાદ પડ્યો, માવઠું થયું, અને કુદરતી પ્રકોપ કહીએ તો પણ ચાલે. વિનુભાઈ, ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે, શું કહેશો? 100% તમારી વાત કનુભાઈ છે. ખેડૂતના સપના ધોવાઈ ગયા નહીં, ખેડૂ હસોડા ધોવાઈ ગયા. ખેડૂ હસોડા ધોવાઈ ગયા એમ પણ ગણો તો ગણાય. આપણે કહેવાય છે ને કે આ કમર નિશાન એનું કમર, અને ભાંગી નાખી ખેડૂની કમર. મને તો અત્યારે તમે એમ કીધું કે જે આ પ્રશ્ન જે લોકો આજે વિઠ્ઠલભાઈ વાત કરી કે ભાઈ વીમા બંધ કરી દીધા, વીમા કંપની વાળા નકર આપતા, બરાબર. તો આજે સરકારને ઈ બધી વસ્તુ કહેવા માંગે, સરકારને આપણે કહી છીએ કે તમે ખેડૂત પ્રત્યેને તમે જે લાગણીશીલ નથી. એટલે આને હું તો આ સર્વે કરું છું, તમે જોવો તો બધાય મીડિયા વાળા ભાઈઓને ધન્યવાદ છે. આપણે ખેડૂતનો જે ઉઘાડ પગારનો મુદ્દો ઉઠાવે છે એને માટે હું ધન્યવાદ દઉં છું. પણ કહેવાનું છે કે અત્યારે ખેડૂતનો મુદ્દો ઓમ કોઈ ઉઠાવતું નથી, કારણ કે એમાં ઇમ્પ્રેશન નથી, એમાં આવે કે નથી. રાઈટ છે, આપણે કહેતા છે એ તો હવને લાલચ ઉપર હોય છે, એ કોઈ સવાલ નથી, એનો પ્રશ્ન હું નથી, વિરોધ નથી કરતો. આજ મેં આગળ વાત કરી કે આપણે અટાણે વધારે એટલે કરવું પડે છે, અને આપણે એમ કે મગફળીને નુકસાન ને પાથરા પલાઈ રહ્યા એવું નથી. હવે ટોટલી તમે ખેતરની અંદર નીકળો એટલે જાજી મગફળી વવાણી છે, એટલે આપણે મગફળીનું જ નામ દઈશી. પણ એરંડા છે, જે સોયાબીન છે, હજી પાસ્ત્રી વસ્તુ છે, જે મગફળી છે, આ ઘણો ખરો પાક નો નાશ પામી ગયો છે. કપાસ છે, અત્યારે કપાસની પોઝિશન તમે જોવો, મગફળી ને કપાસની હારોહાર પોઝિશન છે. તો નકરું મગફળીનું નામ આપણે દઈશી. રાઈટ છે કે મગફળીના પાથરા તરતા હતા, એટલે પણ એ ઉપરથી નીચેથી પાણીમાં તરતા હતા, છતાં ઉપરથી જે પણ પાથરા માથે કે ગમે જે જણેશ માથે વરસાદ પડ્યો છે ને કનુભાઈ, એ વસ્તુ સત્યાનાશ વળી ગઈ છે. એટલે બધી વસ્તુમાં ખેડૂને નુકસાની છે. એટલે મારું કહેવાનું એટલું છે કે આજે સરકારને ધ્યાન દેવું હોય તો દઈ શકે એવું નથી, પણ એકાબીજાના ટાટિયા ખેંચીને પસાડવાના ધંધા કરે છે, ખેડૂતનો કોઈ ધ્યાન નથી દેતું. મારું તો ટૂંકમાં કહેવાનું કનુભાઈ એટલું છે કે આજ સરકાર આ છે, કાલ બીજી આવી છે, કાલ ત્રીજી છે. આપણે તો જે સારું કામ કરતો હોય ને, એ તો કહેવાય છે ને, મેં તમને 5,000 રૂપિયા દીધા હોય તો મારી માંગવાની ફરજ છે કનુભાઈ તમને કે ભાઈ મને તમે 5,000 પાછા આપો ને. તો તમે એમ કે ભાઈ વિનુભાઈ નથી, પહેલી વાર તમે મને એવો જવાબ દીધો એટલે હું કહું કે કાંઈ વાંધો નહીં કનુભાઈ. બીજી વાર પછી તમે એવો જવાબ આપો એટલે મને તમારા માથે થોડોક ઓલું નફરત જેવું આવે.
પછી ત્રીજી વાર તમે ના પાડો તો મને તમારી હારે દુશ્મની જેવું મને લાગવા. પછી ચોથી વાર આવે પછી આ હું એમ કહું કે આ ભાઈને કોઈ દિન 1 રૂપિયો દેવાય નહીં, હું તો ન દઉં એવા પસાદાણાને કહું. સરકારને એટલું ધ્યાન રાખવાનું છે, આ ખેડૂતના દીકરાની આ પોઝિશન છે ને, એટલે તમારે 2027 માં અમે દાખલો આપ્યો ને એવું થવાનું છે એટલું યાદ. તમારે કઈ નથી તમારે દેવાના થતા, અને ખેડૂતો હક જ દેવાના થાય છે. મારું કહેવાનું એટલું છે, સત્તા સરકારને આ ધ્યાન નથી દેવું તો આ પરિણામ એને 2027 માં ભોગવવું પડશે. હું મારા કહેવાથી નથી કે ભાઈ હું તમને પણ હું એમ કહું છું કે આજથી સુધારો કરો અને કાલ ને કાલ નાખી દો. તમે સર્વે ની કરો છો તો ખેડૂતના ખાતાને ખાલી એક કામ કરો કે આ વર્ષે છે કે ભાઈ ધિરાણ છે, ધિરાણ હસોડો હાલો ખેડૂતનું માફ. એક રાઈટ વાત છે. તો આજે ખેડૂત દીકરાને એમ થાય કે એ ભાઈ આ ઓલો બીજા પક્ષ વાળો ગમે અપક્ષ વાળો આવ્યો, એ ભાઈ તારે કાંઈ નથી હો, અમારે પ્રત્યે આ સરકાર બહુ ધ્યાન આપે છે. તો તમારે કોઈને ક્યાંય મીટિંગ કરવા નહીં જવી પડે, ફેરસ્તે કરવા નહીં જવી પડે. મને મત આપજો. તમે પબ્લિક ને પ્રજાને ખેડૂતના હિતનું કામ કરશો ને તો તમારે તાઇફામાં તમારે રૂપિયા ખર્ચવા છે અને આના હકના દેવા નથી. હવે એમાં અબજો કરોડો તાઇફા કરવામાં લગાડી દે સરકાર, બરાબર, અને પછી ખેડૂતને દેવા પડે. એટલે અમે આટલા કરોડ અમે બજેટ તમે કેટલા કરોડ છે તો એના ભાગમાં આવે છે હું. મારું કહેવાનું કે તમે આજે 1 મહિનાના પગારની મેં પડખે મૂક્યું છે તો ખેડૂતને વર્ષનો પગાર નથી થતો. એટલે પાથરા તણાઈ રહ્યા છે, નુકસાની થઈ છે, સરકારને ખબર છે. પણ એની જો દાનિતમાં ભગવાને સદબુદ્ધિ આપે અને ખેડૂતની પ્રત્યે કઈક જોવે તો હું તો એવી પ્રભુને પ્રાર્થના કરું છું. પણ છતાંય સરકારને એ ધ્યાન નહીં દોરાય. શું કામે? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. નકર એને આ માર્કેટ યાર્ડ નો મુદ્દો લીધો પછી છેલ્લે પાછું એને ફરફરી બહાર પાડી દીધું ને કે હવે કરતા પ્રથા બંધ કરી દો. અરે પણ તો પહેલા કરી દીધું હોત તો તમને આખી દુનિયા ખેડૂત તમને પ્રેમ કરત. તો તમે એને મારી અને ઓઈલાવને સાયબરા પછી છેલ્લે પાછો ફતવો બહાર પાડ્યો કે હવે કરતા પ્રથા બંધ. તો તમારે આ કરવાનું હતું કે પેલા આ કરવાનું હતું? ન પક્ષ વાળા આ કાવ્યા જાય. હું કોઈ મારે બધા પક્ષ સરખા, સરકાર છે એ માય બાપ છે. હું કોઈ સરકારનો વિરોધ એટલે નથી કરતો કોઈ કે મારે કઈ એમાંથી 5 રૂપિયા કે આપણે જોઈને આપણને નથી દીધા એવો વિરોધ નથી કરતો. પણ સમ દ્રષ્ટિ રાખો કે આ હિત જે પ્રજાનું હિતકારીનું તમે ધ્યાન દો ને, એ મારું કહેવાનું મહત્વનું છે. બાકી સરકાર ગમે એટલા ધમ પસારા કરે, અત્યારે બધી સોશિયલ મીડિયા અને આપણે આ ટોટલી અત્યારે સમજી લો ફોન ઉપર જ આખી દુનિયા ખબર પડી જાય છે કે આ વસ્તુ ક્યાં શું થાય છે. એટલે કદાચ હવે અટાણે હું સોરી કરું અને હું સૂપું રાખું તો હવે આ સમય કનુભાઈ નથી, વિઠ્ઠલભાઈ. હવે આજ મારી ખબર પડી જવાની છે કે આ ભાઈનું ભાઈ સોરી કરી છે, એટલે આ જે મેં ખરાબ અણસી કરી છે એ બધાને ખબર છે. અત્યારે સોશિયલ મીડિયા દ્વારા બધાને ખબર હશે. છતાંય એને હજી આંખ ઉઘડે તો હું તો કહું ભગવાન એનું સારું કરે. નકર પછી 2027 માં એને અફસોસ ને પસ્તાવાનું થાય કે ભાઈ અટાણા બધા દુનિયા આખી મીડિયા વાળા બધા રાયડું નાખે છે તો સરકારને ખબર નહીં હોય? અને સરકારને હા ભરવું નથી પડે. એને ખબર છે કે પાછું હજી આ વચ્ચેથી વાત કરી છે. હજી હું કનુભાઈ કહેવા માંગુ છું કે વરસાદ હજી આપણે 2 દી પહેલા આ બધું વાત થઈ. અરે આ આપણને ખબર આંબાલાલે અને પરેશભાઈ ગોસ્વામીએ તો આગાહી તો સમજી લેજો 2 પહેલાની કરેલી છે ને 2-3 તારીખ સુધીની છે. તો હજી જે થોડું બેસ્યું છે ને તે શિયાળુ વાવેતર થયા છે ને એમાં સમજી લો સત્યાનાશ વળી જવાનો છે ખેડૂતને. એ હજી સરકારને નથી ખબર કે આજે આપણે ભલે ડિબેટો કરીએ છીએ તો આપણે એવો પ્રશ્ન હજી નથી કર્યો, પણ હજી આ 2 તારીખ લગી હજી વરસાદની તારીખમાં અત્યારે ડિબેટ ચાલુ છે ને અત્યારે વરસાદ ચાલુ છે. હું આજે ખડખડ ગામની અંદર બેઠો ડિબેટ કરું છું વડિયા કુકા તાલુકાનો. અને મારે અત્યારે એમ નથી કેવું કે ભાઈ આજે આ તાલુકામાં છે એવું કહેવાનું નથી કે ભાઈ અમારે વડિયા તાલુકામાં નુકસાની છે કે અમારે અમરેલી જિલ્લામાં નુકસાની છે. અરે હરેક આખા ગુજરાતની અંદર નુકસાની છે. એમાં એક ગામનું નામ જ નથી લેવા પણ એ તો પણ સરકારને ખબર છે ને. આપણે ખાલી એને કઈ સાંભળ્યા એવું નથી, એને ખબર તો છે ને. આ 10 દી થયા આ ઓલાણ આ વરસાદનું છે, આ સત્યાનાશ વાળી દીધું બધી વસ્તુનું. નકર માવઠું હોય તો કદાચ આપણે આગળ વખતમાં હમણાં વિઠ્ઠલભાઈ કીધું એમ કે 1-2 દીનું હોઈ શકે. આ 10-12 દીનું માવઠું હોય તો એ માવઠું સત્યાનાશ વાળી દે આખી દુનિયાને. એ તો નંબર હજી એક મારે કહેવાનું છે
કે હવે જો મગફળી પહેલી છે આપણે આખી જોઈ છે ને, સત્તા જે ખરીદીમાં જે ઈ લોકોએ નક્કી કર્યું છે હવે ચાલુ થાય ને ખરીદી નાફેડમાં, એટલે એમ કે તમારી પરલેલી માંડવી છે તો હવે ખેડૂત દીકરાને કોરી ક્યાં લેવા જાવી. હું તો સરકારને ચોખ્ખું કહું છું કે ગમે એવી પરલેલી હોય કે ઈ તમે જોઈ છે, કાંઈ ખેડૂએ કોઈ સાઈન અંદર ઘરમાં પલારી નથી આવ્યા કે વજન વધે એટલે. તો આ પહેલી છે આજ આખી સરકારને ખબર છે, તો હું તો એમ નમ્ર વિનંતી કરું છું કે હવે ઓણ એને પરલેલી કે આવી તેવી કરવાની જરૂર નથી, અને ગમે એવી પરલેલી માંડવી લઈ લેવાની થાય છે. નકર ઈ માટે અત્યારે બધા આગેવાનો તૈયાર થયા છે. ભાઈ પરેશભાઈ કીધું છે કે આગળ નકર આપણે પગલા ભરવાના આવી છીએ, અને ખોટું ઓલું થોડુંક થાય ઈ કરતા આ એને સરકારને તો પેલા તો ઈ કરવું પડે એમ છે કે ભાઈ વણ નબળી માંડવી હોય તો લઈ લેવાય નહીં, થાય છે 100%ની વાત છે. દર વર્ષે તો સારું હોય, માથે પહેલી ન હોય એટલે પલ્લેલી ન લે તો એનો આપણે પ્રશ્ન નથી કરતા, પણ વણની તારીખમાં કનુભાઈ આ પલ્લેલી માંડવી કે આ જે નાફેડની અંદર સરકાર ખેડૂતની અંદર જે ખરીદી કરશે એમાં લઈ લેવા અમે એક નમ્ર વિનંતી એક ખેડૂતના દીકરા તરીકેથી અમે એને નમ્ર વિનંતી સરકારને કરીએ છીએ કે મારા વાલા વોન રોકટોક બહુ નહીં કરતા, લઈ લેજો. બસ આટલું મારું કહેવાનું છે. જી કનુભાઈ. નહીં, ખૂબ સરસ વાત કરી વિનુભાઈ. કારણ કે વરસાદ હમણાં તો નવરાત્રી દરમિયાન છઠ્ઠા નોરતેથી વરસાદ ચાલુ થઈ ગયો હતો વિનુભાઈ. છઠ્ઠા નોરતેથી ચાલુ થયો 20-25 દિવસની ગાળામાં તો બીજું માવઠું હોય, એટલે પહેલા રાઉન્ડમાં જે વહેલી પાકતી મગફળી જતો હોય તો એ બધી પલ્લી ગઈ ખેડૂતોની. હવે પાછી ગિરનાર છે 20 નંબર એ મોડી પાકતી જતો એ બધી આ માવઠામાં આવી ગઈ, એટલે લગભગ ક્યાંય કોરી મગફળી સારી ક્વોલિટીની મગફળી મળે એવું ક્યાંય વિસ્તારમાં નથી. એટલે આ વખતે ખૂબ જ સરસ મજાની ભલામણ કરી કે મગફળી જો ભલે પલ્લેલી હોય તો એની કદાચ ક્યાંક ને ક્યાંક કલર ડાઉન હશે, ક્વોલિટી ઓછી હોય તો એ સરકારને એવી વિનંતી દ્વારા આપણે કરી શકાય કે મગફળી ખરીદી છે. વિનુભાઈ વિઠ્ઠલભાઈ, છેલ્લો પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે કુદરતી પ્રકોપ થયો, આ તો માવઠાનો માર છે, આમાં કોઈનું ચાલે નહીં, પણ ભગવાને ધારી હોય થઈ ટેકાના ભાવે 1 તારીખથી લગભગ મગફળી ચાલુ કરવાની ખરીદી એવી વાત હતી કે 1 તારીખથી આપણે ચાલુ કરશું, પરંતુ હવે 1 તારીખે જો ચાલુ કરવાની થાય અથવા તો બીજી કે ત્રીજી તારીખે તો ખેડૂતોને કેટલી મગફળી લઈને ત્યાં જવાનું રહેશે? કનુભાઈ, સરકાર એકદમ અનિયંત્રિત છે, નિર્ણય કરી શકતી નથી. કાલે જ 1 તારીખ હતી અને આજે રદ કરી છે. રદ કરી છે, હજી તો કેટલી મગફળી એક ખેડૂત દીઠ ખરીદવી એનો હજી નિર્ણય કરી શકી નથી. એટલે ક્યાંક નિર્ણય શક્તિનો અભાવ છે, અથવા તો ક્યાંક એની માથે પ્રેશર છે, કેન્દ્રનું પ્રેશર હોય કે ગમે એનું હોય, અથવા તો ઠીક છે કેન્દ્રની નીતિ તો આખી સમગ્ર રાષ્ટ્ર માટેની હોય છે, પણ એમાં ઘણું બધું રાજ્ય સરકાર પણ એડ કરી શકતી હોય છે. દાખલા તરીકે કેન્દ્ર સરકાર મંજૂરી આપે એથી વધારે મગફળી ખરીદવી પોતાને શરતે ને જોખમે એ રાજ્ય સરકાર કરી શકતી હોય છે. ટેકાના ભાવ ઉપરાંત પણ બોનસ રાજ્ય સરકારો આપતી હોય છે, પણ ગુજરાતમાં આવું ક્યારેય નથી બન્યું. મહારાષ્ટ્રમાં અને બીજા રાજ્યની અંદર આ બન્યું હોય છે. વીમો પણ મહારાષ્ટ્રની અંદર, મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં બધી જગ્યાએ વીમો છે, ગુજરાતમાં નથી. ગુજરાતમાં બધા શાંત છે કે કોની જવાબદારી છે, કોઈની જવાબદારી છે નહીં વ્યક્તિગત રીતે. એવો કોઈ નેતૃત્વ જ નથી કે જે સ્વતંત્ર રીતે નિર્ણય લઈને અને પ્રજાલક્ષી નિર્ણય લઈ શકે, એવું નેતૃત્વ પણ આજે અહીંયા ગુજરાતની અંદર ઊભું કરવામાં કેન્દ્ર નિષ્ફળ ગયું છે. તો આવા સંજોગોની અંદર ખેડૂતને પડતો માર અને એ મારમાંથી બચાવવા માટે રાજ્ય સરકાર પોતાની શક્તિથી અને પોતાની તાકાતથી આગળ આવી અને કેન્દ્ર સરકાર ઉપરાંત પણ પોતાનો નિર્ણય જાહેર કરે એ બહુ જરૂરી છે. કે અત્યારે જે ઘણા વિસ્તારની અંદર તમે જ વાત કરી એમ કે કોઈક તો માવઠું નોરતામાં થયું, એમાં પલાળ્યું ને જેવો તેવો મારે ક્યાંક ઘરમાં અત્યારે ખેડૂતે ઘર દીધો છે, ક્યાંક ખૂબ ખેડૂતને જરૂર છે તો માર્કેટ યાર્ડમાં અત્યારે વેચાઈ રહ્યો છે 800, 900 કે 1000 રૂપિયામાં, લગભગ 500-600 રૂપિયાની પ્રતિ 20 કિલોએ ખેડૂત અત્યારે ખોટ ખાઈને અને માલ વેચી રહ્યો છે. કારણ કે એને પાછું વાવેતર કરવાનું છે, ખાતર લેવાનું છે, બિયારણ લેવાનું છે, ક્યાંક બીજા પણ જીવન જરૂરિયાત પોતાના વ્યક્તિગત ખર્ચાઓ હોય છે એને પહોંચી વળવા માટે અત્યારે ખેડૂત લૂંટાઈ રહ્યો છે. તો સરકારે આ તારીખ 1 તારીખે બંધ કરી છે, હજી હવે ક્યારે ખરીદી કરે એ નક્કી નથી. તો આ બધી અવઢવમાં સરકાર મુકાયેલી છે. આમાંથી બહાર નીકળી અને ત્વરિત નિર્ણય ખેડૂત લક્ષી લે એ બહુ જરૂરી છે કનુભાઈ.
ખૂબ સરસ મજાની વિઠ્ઠલભાઈ વાત કરી કે સરકાર નિર્ણય લેવામાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોડું કરે છે અને જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને મળતું નથી. કારણ કે સવારથી સાંજ સુધી ખેડૂતો એટલા માટે માંગે છે કે જ્યારે કુદરત રૂટતી હોય છે ને ત્યારે ખેડૂતો માંગે છે. નકર ખેડૂતો 1 રૂપિયાની સહાય કોઈની પાસેથી લેવા માંગતા નથી. મિત્રો, આ તો ખેતરમાં હડાકીને ધાન પકવતો ખેડૂત છે, આખા જગતને અનાજ ખવડાવતો હોય છે. ખૂબ આવી બધી વાતો છે અને કુદરતી પ્રકોપ આવ્યો એટલા માટે ચર્ચા કરવાનો એક વિષય બનતો હતો. એટલા માટે આપણે ચેનલમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા 2-3 દિવસે કે એક દિવસે આપણે ડિબેટ રાખીએ છીએ. બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે અને વિઠ્ઠલભાઈ દુધાત્રા અને વિનુભાઈ રાદડિયા અમારી ચેનલમાં જોડાવા બદલ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. આભાર. તો મિત્રો, આપણી ચેનલમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા આપણે કંઈક ને કંઈક નવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અને મિત્રો, આપણી ચેનલમાં જો તમને વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.